चिंता संतान हंतारो चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधाहृदये मम। काले जे मूंझवण आपणने थाय छे कि આપણો સંપ્રદાય ધર્મ સંપ્રદાય છે કે નહીં, કે ધર્મી સંપ્રદાય છે, પ્રમાણ સંપ્રદાય છે કે નહીં, કે પ્રમેય સંપ્રદાય છે, કોઈક સાધનાનો સંપ્રદાય છે કે નહીં, કે ફલનો સંપ્રદાય છે. આવી બધી જે મૂંઝવણો તેનો આપણે વિમર્શ કરી રહ્યા હતા, ચિંતન કરી રહ્યા હતા. અને તે ચિંતનના સંદર્ભમાં કઈ જાતનો ધર્મ સંકટ આપણને ઊભો થાય છે. એ મેં ગીતાના ઉદાહરણથી સમજાવ્યું કે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું, પણ સામે જો વડીલો હોય તો કેવી રીતે યુદ્ધ થાય? તો એ ધર્મ સંકટ. અને તેના નિરાકરણ માટે ભગવાને આખી ગીતા અર્જુનને સમજાવી. મુદ્દો વડીલો સાથે યુદ્ધ કરવાનો નથી, મુદ્દો ગુરુજનો સાથે યુદ્ધ કરવાનો નથી. મુદ્દો કોઈ પણ હોય, જે ધર્મને પડખે ઊભો ન રહેતો હોય તેની સાથે આપણે યુદ્ધ કરવાનો મહાભારતમાં હતો. એ ઉદાહરણના આધારે આપણે સમજીએ તો પુષ્ટિમાર્ગમાં પણ એ જ ધર્મ સંકટ છે કે જો ગુરુજનો મહાપ્રભુજીના વાણીના મુજબ વૈષ્ણવોને, અનુગામીજનોને એમનો ધર્મ ન શીખવાડતા હોય, સમજાવતા હોય, એ ધર્મને અનુસરવા પ્રેરણા ન કરતા હોય, તો મુદ્દો ગુરુજનોના વિરોધનો નથી, પણ એ જે એમની મહાપ્રભુજી જે સહુના ગુરુ છે એમના વાણીની ઉપેક્ષા, એમના વાણીનો ઉલ્લંઘન, એમના વાણીનો વિદ્રોહ કરીને પોતાની જો હુકમી ચલાવવી, એ જો હુકમીના વિરોધનો છે.
ભીષ્મને પરશુરામ વચ્ચે પણ એવો ધર્મ સંકટ હતો. ભીષ્મે પ્રતિજ્ઞા કરી હતી કે હું બ્રહ્મચારી રહીશ. તે તરફ પરશુરામજીએ એમને વરદાન આપ્યો હતો કે હું તમારો વિવાહ કરાવીશ જેણે તમારું અપહરણ કર્યું. એ ભીષ્મની પાછળ પડી ગયા કે ના, તારે વિવાહ કરવો પડશે. ભીષ્મે એ જ વાત કહી કે મેં પ્રતિજ્ઞા લીધી છે, એ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરું તો કરું કેવી રીતે, એને એવી આજ્ઞા આપ કરો તમારે અનુસરવી કેવી રીતે. તે વખતે પરશુરામજીએ ભીષ્મને કહ્યું કે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કોણ? કાં તો મારી સાથે લે તીર, ધનુષ અને તીર લે અને યુદ્ધ કર, અથવા તો મારી વાત માન. એટલે તે વખતે ભીષ્મે પણ એ જ વાત કહી કે જે આપ વચન બોલી રહ્યા છો તે વચન ધર્મગુરુને છાજે એવા નથી, એ તો ક્ષત્રિયોને છાજે એવા વચનો છે. અને એવી જો આપ આજ્ઞા કરતા હો તો હું તૈયાર છું યુદ્ધ કરવા. હવે બે વાતને કન્ફ્યુઝ નહીં કરતા કે હું બ્રાહ્મણ એક ઋષિ સાથે યુદ્ધ કરી રહ્યો છું. કેમ કે જો તમારામાં આવા ક્ષત્રિયનો આવેશ આવ્યો હોય તો ક્ષાત્ર ધર્મ તરીકે મારું કર્તવ્ય છે કે તમારાથી પણ યુદ્ધ કરવું, પણ મારી પ્રતિજ્ઞાને તોડવી નહીં. આપણી પણ પ્રતિજ્ઞાઓ છે, એ વાત ભૂલતા નહીં. શરણાગતિની આપણી પ્રતિજ્ઞા છે. નાનપણમાં આપણને કાનમાં એ પ્રતિજ્ઞા સંભળાવવામાં આવી હશે, ગુરુમુક્તિ. પણ જ્યારે આપણે ઉચ્ચારણ કરવા સમર્થ થઈએ તે વખતે અષ્ટાક્ષરના સ્મરણ દ્વારા કે અષ્ટાક્ષરના ચિંતન દ્વારા કે અષ્ટાક્ષરના જપ દ્વારા એ પ્રતિજ્ઞા આપણે પ્રતિ દિવસ, બલકી મહાપ્રભુજીના વચન મુજબ જોઈએ તો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. એ પ્રતિજ્ઞા આપણી પણ એ ભીષ્મ પ્રતિજ્ઞા છે. આપણે કદાચ ભીષ્મ હોઈએ કે ન હોઈએ, પણ આપણી પ્રતિજ્ઞા તો મહાપ્રભુજી આપણને ભીષ્મ પ્રતિજ્ઞા જ લેવડાવવા માગે છે. તુલસી હાથમાં લઈને ઠાકુરજીના સન્મુખ આપણે પ્રતિજ્ઞા કરી છે. એ કઈ પ્રતિજ્ઞા? કે હું મારું ઘર, મારું પરિવાર, મારું ધન, મારું તન આપની સેવામાં વિનિયોગ કરીશ. હું આપનો દાસ છું, હું તમારો છું. એ ભીષ્મ પ્રતિજ્ઞા લઈને આપણે પુષ્ટિ માર્ગ ઉપર અગ્રસર થયા. અને ગુરુજનો આપણને જો એમ કહે કે ના, તમારે તમારા ઘરમાં સેવા નહીં કરવાની ને અમારે ત્યાં આવવાનું, તમારે ભાગવતનું પ્રતિદિન ચિંતન નહીં કરવાનું, જેવી રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાગવતનું તો દરેક વૈષ્ણવે પ્રતિદિન ચિંતન કરવું જોઈએ. હવે મૂળ ગ્રંથના આધારે કરે કે એના પદના અનુવાદો દ્વારા કરે કે દયારામભાઈએ ભાગવતના જે પદો લખ્યા છે એના આધારે કરે, સ્કંધો અધ્યાયાર્થો લખ્યા છે તે આધારે કરે, કે પુરુષોત્તમ સહસ્રનામના આધારે કરે, કે ત્રિવિધ નામાવલીના આધારે કરે. પણ પ્રતિ દિવસ આપણે ભાગવતમાં વર્ણિત ભગવદ લીલાનું ચિંતન, સ્મરણ, કીર્તન પ્રતિદિન કરવાનું છે. એ જે પ્રતિદિન કરવાની વાતની આપણી પ્રતિજ્ઞા છે તેને સપ્તાહમાં કેવલ 7 દિવસ સંભળાવે, તે પણ પાછી ધુંધુકારી સપ્તાહ કે વડીલો મરી ગયા એમની મુક્તિ માટે સપ્તાહ, તો એ આપણી ભીષ્મ પ્રતિજ્ઞાનો આપણાથી ભંગ કરાવે છે. અને દરેક વૈષ્ણવે જેણે આ ભીષ્મ પ્રતિજ્ઞા બ્રહ્મ સંબંધની લીધી હોય તેનામાં એટલો શૌર્ય હોવો જોઈએ કે એ પ્રતિજ્ઞા નહીં તોડું, નહીં તોડું, નહીં તોડું.
ગુરુ આપણને કહેતા હોય કે તું અમારી સાથે યુદ્ધ કરો, તો આપણે કંઈ તીર લઈને યુદ્ધ નથી કરવાનું, પણ મહાપ્રભુજીના વચન સામે ધરીને એમનાથી અર્થ પૂછવાનું છે કે મહારાજ શ્રી આપ આજ્ઞા કરી રહ્યા છો તો આ વચનનો અર્થ કરો, આપ સમજાવો સરખી રીતે અમને. જો આપ સરખી રીતે સમજાવી શકતા હો તો ભંડોલી ભાગવત કથામાં અમે ભેગા થશું. જો આપ સરખી રીતે સમજાવી શકતા હો તો જે દક્ષિણા લઈને ભાગવત કરતા હોય એમની કથા જો અમને આપ સંભળાવવા માગતા હો તો અમે એમાં સાંભળવા તૈયાર થશું. પણ પહેલાં મહાપ્રભુજી જે આપના પણ ગુરુ છે, જેના વંશજ હોવાની કાબેલિયત સિવાય કદાચ બીજા આપનેમાં કોઈ કાબેલિયત હોય કે ન હોય, પણ અમે એમના વંશજ હોવાની કાબેલિયતને માનીને આપણે ગુરુ માની રહ્યા છે, તો એ મહાપ્રભુજીના વંશજ હોવાને કારણે જે આપ કાર્ય અમારાથી કરાવી રહ્યા છો તેમાં મહાપ્રભુજીના વચનનો આપને આધાર છે કે નહીં, એટલું તો આપ કૃપાનાથ અમને દર્શાવો. એટલો તમારે કહેવામાં હોશ હોવી જોઈએ. અને એ હશે તો એ તમારી ભીષ્મ પ્રતિજ્ઞા નભશે, ને જો એ ન હોય તમારા માદો તો તમારી ભીષ્મ પ્રતિજ્ઞા નભી નહીં. એ મુખ્ય મુદ્દો છે. ધર્મ સંકટ આવી રીતે થાય છે અને એ ધર્મ સંકટનો સામનો આપણે એવી રીતે કરવાનો છે. એમની કોઈક લાચારી હોઈ શકે છે કથાવાચકોની, અમારા ગોસ્વામીઓની પણ કોઈ લાચારી હોઈ શકે છે કે અમને અમારી બેટીજીને પરણાવવા હોય તો 56 ભોગ કર્યા વિના ચાલતો નથી, ઘર બનાવવું હોય તો 56 ભોગ કર્યા વિના ચાલતો નથી, કાર ખરીદવી હોય તો 56 ભોગ કર્યા વિના ચાલતો નથી. એ અમારી લાચારી છે. જઈને બાળકોને આશ્વાસન આપો કે અમે આપના શિષ્યો છે, આપની જે કાંઈ આર્થિક આવશ્યકતા હોય એ ચાહે ઉચિત તો એ જ હોવી જોઈએ કે સાહેબીની આકાંક્ષા ન હોવી જોઈએ, સંપ્રદાયના પ્રચાર પ્રસારની આપની આકાંક્ષા હોવી જોઈએ, પણ કદાચ આપને સાહેબી જોઈતી હોય તો અમે ભેટ ધરી રહ્યા છે તે મુજબ ભેટ ધરશું. પણ આટલી બધી જો ભેટ અમે ધરતા હોઈએ કે આપ જન્મો ત્યારે અમે ભેટ ધરીએ, અમારે ઘેર કોઈ જન્મે તો ભેટ ધરીએ, આપ અમારે ઘેર પધરામણી કરો તો ભેટ ધરીએ, અમે આપને ઘેર આવીએ તો આપને ભેટ ધરીએ, આપના વિવાહ થાય તો અમે ભેટ ધરીએ, અમારા ઘરમાં કોઈ વિવાદ હોય તો અમે ભેટ ધરીએ, આપ લીલા પધારો ત્યારે પણ કડવાની ભેટ ધરવામાં આવે છે, અમારે ત્યાં પણ લીલા પધારે તો કાઢેલી ભેટ ધરવામાં આવે છે. આટલી બધી ભેટ ધર્યા પછી સંતોષ ન થતો હોય આપને તો વધારે પણ ભેટ ધરશું, પણ મહેરબાની કરીને આપના ઠાકુરજીને આપ ન સંડો આ પૈસા ભેગા કરવામાં. એટલું તો આપ અમારા ગુરુ હોવાને કારણે આટલી તો આપની ગુરુપદની મર્યાદા જાળવો કે જેથી અમે આપના શિષ્યો છે એવું છાતી ઠોકીને કહી શકીએ. એ વાત તમારે ગુરુને સમજાવવી પડશે કે અમે ઉઠાવીશું, આપને કાર જોઈતી હશે તો કાર પણ અપાવીશું, પણ ઠાકુરજીને સંડો નહીં, ઠાકુરજીને આપની આર્થિક કમાણીનો સાધન ન બનાવો. કોઈ કારણથી આપને એવો અમારા ઉપર અવિશ્વાસ થઈ ગયો હોય કે અમે આપની સાહેબીમાં સહયોગ નહીં કરીશું તો કરીશું, સાહેબીમાં સહયોગ કરીશું, કૂવામાં પડશો તો તેમાંય પડશું, પણ ઓછામાં ઓછો ઠાકુરજીને તો કૂવામાં નહીં ફેંકો, તમારી આર્થિક લાલસાના કૂવામાં. એટલું જઈને પણ તમે તમારા ગુરુજનોને સમજાવી શકો, એટલું જઈને પણ તમારી સામે પુષ્ટિ માર્ગનો ટીલો લગાવીને ભાગવત કથા કરનારા કથાવ્યાસોને તમે સમજાવી શકો કે શાસ્ત્રીજી આપ વેશાસમ છો. વેશાસમ એટલે સમજ્યા ને? શાસ્ત્રીઓ ભાગવત કથા કરનારા ભાઈજી, પૂજજી, બાપુજી વગેરે ઘણા બધા ટાઇટલ છે, વેશાસમ પણ ટાઇટલ લઈ લેતા હોય છે. તો જે કંઈ ટાઇટલ લેતા હોય તે ટાઇટલ સાથે પણ એટલું તો આપ કરો કે મહાપ્રભુજીનો જો તિલક આપ લગાવીને અમારા પુષ્ટિ માર્ગીઓને જો આપ ભાગવત કથા સંભળાવતા હો તો ઓછામાં ઓછી દક્ષિણા નહીં લો આપ ભાગવતની. તમારે પેટ ભરવાનું કંઈક પ્રોબ્લેમ હશે તો ખરેખર એ આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનું કર્તવ્ય છે કે જે આપણા માર્ગમાં શાસ્ત્રી બનીને આવ્યો હોય એનો નિર્વાહ આપણે કરવો જોઈએ, ચોક્કસ કરવો જોઈએ અને સરખી રીતે કરવો જોઈએ કે જેથી એને ભાગવતના નામે ભંડોળ ભેગું કરવાનું કે દક્ષિણા લેવાની ઈચ્છા ન થાય એવી રીતે કરવું જોઈએ. પણ ઓછામાં ઓછું આપણી ભીષ્મ પ્રતિજ્ઞા આપણે નિભાવવી જોઈએ કે ભાગવતના નામે માગે તો અમે નહીં આપશું.
અમારા મુંબઈની એક બહુ 100-125 વર્ષ જૂની કથા છે. જેમ 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, એવી ઘણી બધી વાર્તાઓ. એક આ વાર્તા આ પણ છે કે એક મહારાજશ્રીએ દાનના દિવસોમાં કોઈક વૈષ્ણવબાઈના ગલામાંથી હીરાનો હાર દાનમાં ઝૂંટવીને લઈ લીધો. હવે બિચારી કાંઈ બોલી શકી નહીં દાનના દિવસો. અને એ જ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના બધા પુત્રો એટલે બોલી શકે નહીં ને. ગાંધારી એટલે આંખે પાટો બાંધેલી શ્રદ્ધા, અને ધૃતરાષ્ટ્ર એટલે પોતાને સર્વે સર્વા પુરુષોત્તમ માનનારા ધૃતરાષ્ટ્ર, પુષ્ટિમાર્ગનો રાષ્ટ્ર જેમણે ધારણ કરી રાખ્યો છે એવા આંધળા અમે લોકો. તો એની જે સંતતિ હોય એમાં પછી હિંમત ક્યાંથી આવે? કૌરવનો ભાવ જાગે સ્વાભાવિક છે. એટલે એ બિચારી બોલી શકી નહીં. ઘરમાં એના પતિ એ પૂછ્યું, ભાઈ ક્યાં ગયો તારો હીરાનો હાર? છેવટે એને કબૂલ કરવું પડ્યું કે મહારાજશ્રીએ દાનમાં ઝૂંટવીને લઈ લીધું. એ પતિ એનો નાસ્તિક હતો, પુષ્ટિમાર્ગી નહોતો. નાસ્તિક હતો કે આસ્તિક હતો એટલી મને ખ્યાલ નથી, પણ એટલીસ્ટ પુષ્ટિમાર્ગમાં નહોતો માનતો. એને મહારાજને એરેસ્ટ કરાવી દીધા ડકેતીના આરોપમાં, સીધા જેલ ભેગા. એક બીજા પુષ્ટિમાર્ગી શેઠ હતા જેમની બહુ મોટી વગ હતી ત્યાં. એમને કાન ઉપર આ વાત ગઈ, કેવી રીતે મહારાજે દાન લીધું, જબરદસ્તી ઝૂંટવીને કોઈના ગલામાંથી હીરાનો હાર લઈ લીધો, અને એના પતિએ મહારાજને જેલમાં એરેસ્ટ કરાવી દીધો છે. એ તે જમાનામાં બ્રિટિશરોના જમાનામાં અમુક શેઠિયાઓને સરનો ઇલખાબ મળતો હતો. તો ઇલખાબ એને મળેલો હતો સર. તે તરત ગયો ગવર્નર પાસે, સ્પેશિયલ ઓર્ડર લઈને લાવ્યો મહારાજને છોડાવવાનો. મહારાજને છોડાવ્યો જેલમાંથી અને પોતાને ઘેર લઈ ગયો. તે મહારાજ એને કહેવા માંડ્યા કે જો ને કેવો યુગ આવી ગયો છે, અમે તો દાન માગીએ છીએ ને વૈષ્ણવના પતિ અમને એરેસ્ટ કરાવ્યો. એને મહારાજના ગાલ ઉપર એક લાફો માર્યો, એક લાફો ચોળી દીધો કે તમને હીરાનો હાર જોઈતો તો તમે મારાથી કેમ નહીં માંગ્યો? ઝૂંટવાની જરૂરત શું હતી તમને? એ લાફો મહારાજને નથી માર્યો એણે, મહારાજની પરાણે પુરુષોત્તમ બની જવાની ખોટી વૃત્તિને લાફો માર્યો હતો. અને એ લાફો ખાધા પછી મહારાજને હોશ ઠેકાણે આવ્યા કે આવી રીતે ખોટી રીતે પુરુષોત્તમ થઈને દાન માંગવાનું ન હોય આપણે. તે પુરુષોત્તમે પણ વ્રજલીલામાં મહિડાનું દાન માગ્યું હતું, કંઈ કોઈના ગલાના હીરાના હાર ઝૂંટવ્યા નહોતા. અને તે પુરુષોત્તમ થવાનો ડોલ કરીને તમે આવી રીતે હીરાનો હાર ઝૂંટવો કોઈકનો, એ કાંઈ દાન લીલા કહેવાય? એ તો બેવકૂફીની લીલા કહેવાય. એટલે એટલો ભાવ સ્પષ્ટ હોવો જોઈએ. એણે કહ્યું કે આ તમે એરેસ્ટ થયા એ તમારી જે છે તે બદનામી છે એવું નહીં તમે સમજો. આ પુષ્ટિમાર્ગની બદનામી થઈ એટલે મેં તમને છોડાવ્યા કે પુષ્ટિમાર્ગ બદનામ ન થવો જોઈએ. અને હું લાફો તમને નથી મારી રહ્યો, તમારી ખોટી મનોવૃત્તિને માની રહ્યો છું. કહીને એક લાફો ચોળી દીધો મહારાજના ગાળ ઉપર. આટલી હિંમત આપણામાં હોવી જોઈએ. જો આપણે પુષ્ટિમાર્ગને આપણો માનતા હોઈએ અને મહારાજોને આપણો માનતા હોઈએ તો, આ કથા વ્યાસોને આપણે આપણા માનતા હોઈએ તો, કે આવી રીતે નાટક ચેટક નહીં કરો. જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત કથા છે તે અમને ખોટી રીતે નહીં સમજાવો. આપ જો સાચી રીતે નહીં સમજાવો તો અમને કોણ સમજાવશે? બસ તમારે લાફો મારવાની જરૂરત નથી. મહાપ્રભુજીના વચનો એમની સામે મૂકીને એનો સમાધાન માગવાની જરૂરત છે કે મહારાજ પહેલાં, શાસ્ત્રીજી પહેલાં આનો સમાધાન કરો, પછી તમારે જે સપ્તાહ કરવી હોય કરજો. ધુંધુકારીની મુક્તિ કરવી હોય તો ધુંધુકારીની મુક્તિ કરજો, ને તમારી પોતાની મુક્તિ કરવી હોય પહેલાં તમારી તો મુક્તિ કરો યાર, પછી અમારા વડીલોને ધુંધુકારી સિદ્ધ કરો. કોણે કહ્યું કે અમારા વડીલ ધુંધુકારી છે?